ઈશ્વરે ઇબ્રાહિમને એક પુત્ર આપવાનું વચન આપ્યું અને તે પુત્રમાંથી ઘણા વંશજો જે આખા વિશ્વને આશીર્વાદિત કરશે. પરંતુ ઇબ્રાહિમ અને તેની પત્ની સારા સંતાન માટે ખૂબ વૃદ્ધ હતા. 20 વર્ષ વીતી ગયા. તેમ છતાં ઇબ્રાહિમ પરમેશ્વરના વચન પર ભરોસો રાખે છે. જ્યારે તે 100 વર્ષનો હતો અને સારા 90 વર્ષની હતી, ત્યારે ઈશ્વરે તેમને તેમના વચનની યાદ અપાવી. સારાને એક બાળક આવવાનું હતું. જ્યારે તેમના પુત્રનો જન્મ થયો, સારા એટલી ખુશ હતી કે તે હસી પડી. ઈશ્વરે મને હાસ્ય આપ્યું છે, તેણીએ કહ્યું. તેથી તેઓએ તેમના પુત્રનું નામ ઇસાક રાખ્યું, જેનો અર્થ છે તે હસે છે. જ્યારે ઇસાક નાનો છોકરો હતો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને ઇસાકને મોરિયા પર્વત પર લઈ જવા અને ઈશ્વરના બલિદાન તરીકે તેને મારવા કહ્યું. ઇબ્રાહિમ મૂંઝવણમાં હતો, પરંતુ તેમ છતાં તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. ઇસાક લાકડા લઈ આવ્યો. ઇબ્રાહિમે હાથમાં